દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા પ્રેમ પ્રકરણ અને લિવ ઇન રિલેશનના કિસ્સામાં નવો વળાંક સામે આવ્યો છે. લાખણી તાલુકાની એક પરિણીત મહિલા જે યુવક સાથે મૈત્રી કરાર પર રહેતી હતી, તેણે હવે કેશવ માળી નામના યુવક સામે આગતળા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા કળભળાટ મચી ગયો છે. પીડિતાએ પોલીસની ફરિયાદમાં જણાવ્યું કે ડેડુઆ ગામના કેશવ ભલાજી માળીએ મને પ્રેમજામમાં ફસાવી હતી. ત્યારબાદ મને અલગ અલગ શહેરોમાં લઈ જઈ તેની મરજી સામે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત યુવતીનો આક્ષેપ છે કે યુવકે બળજબરીપૂર્વક લિવ ઇન રિલેશનશીપના ડોક્યુમેન્ટ પર સહી કરવામાં આવી હતી. કેશવે યુવતીને તપાસ માટે હોસ્પિટલમાં પણ લઈ ગયો, જ્યાં તબીબી તપાસ દરમિયાન મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પરિવારે શોધખોળ આદરી તેને અમદાવાદના વટવા વિસ્તારમાંથી શોધી કાઢી હતી અને પરત લાવ્યા હતા. યુવતીએ માત્ર કેશવ જ નહીં પરંતુ ગુનામાં મદદગારી કરવા બદલ તરુઆ ગામના હરચંદભાઈ દાનાજી માળી અને પીરાજી ઉમાજી માળી સામે પણ ફરિયાદ છે. પીડિતાના જણાવ્યા અનુસાર આરોપીએ તેના પર્સમાંથી 2.5 તોલાનો સોનાનો હાર અને બુટ્ટી પણ પડાવી લીધા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આગતળા પોલીસે આ મામલે બીએનએસની વિવિધ કલમો 87, 64, 1, 351 વગેરે હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલે યુવકને ઢોર માર મારવા બદલ યુવતીના 12 પરિવારજનો સામે ફરિયાદ થઈ હતી. ત્યારે હવે યુવતીના નિવેદન બાદ મામલો વધુ ગુંચવાયો છે. મારા લગ્ન 1 વર્ષ પહેલા થયેલા. મારા સમાજના રીતિ રિવાજ મુજબ હું સાસરીમાં 1 વર્ષથી અવારનવાર સાસરે જતી હતી. પછી મારા સંબંધીઓમાં મેરેજ હોવાના કારણે હું બ્યુટી પાર્લર ગઈ. બ્યુટી પાર્લર લાખણીમાં. ત્યાં પાર્લરમાં ગઈ, ત્યાં બહુ ભીડ હોવાથી હું બહાર બજારમાં આવી. ત્યાં તે કેશવ, હું બજારમાં મારા દિયર સાથે આવી. પછી પાર્લરમાં બહુ વાર થવાના કારણે મેં મારા દિયરને કીધું કે થોડી વાર થશે એટલે ઘરે જતા રહ્યા. ત્યાંથી તે પાર્લરમાં ભીડ હોવાથી હું થોડીક વાર બજારમાં બહાર આવી. ત્યાં એ કેશવ ભલાજી ગામ ડેડુઆ તે બહાર આવેલો. તે મને કીધું કે તારે ક્યાં જવું છે? મેં કીધું મારે થોડું પાર્લરમાં કામ છે, પછી મારે ઘરે જવું છે. પછી તેણે મને કીધું કે થોડીક વાર આપણે દૂર જઈને બેસીએ. ત્યાં તેણે દૂર જઈને બેસીએ એટલે પછી એના કોન્ટેક્ટથી એને હું 1.5 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાંથી મેસેજ થતા એટલે થોડીક ઓળખતી હતી. પછી તેણે મારો ફાયદો ઉઠાવવા માટે તેણે પછી મને એવું બાનું બનાવ્યું કે થોડાક દૂર જઈને બેસી. એટલે હું એના બાઇક પર બેઠી એટલે તે પછી દૂર જતો રહ્યો હોટલમાં લઈ ગયો અને ત્યાં મારા સાથે જબરજસ્તીથી મારું આધાર કાર્ડ છીનવી લીધું અને તેણે મને થોડી ધમકી આપી. પછી તે હોટલમાં લઈ ગયો અને હોટલમાં મારા સાથે મારી મરજી વિરુદ્ધ મારા સાથે બળાત્કાર કર્યો. પછી તે તેમના સંબંધીઓના સંપર્કથી તે દાંતીવાડા ખેતરમાં તે મને સવારમાં લઈ આવ્યો. ત્યાં હરચંદભાઈ તેમના ખેતરમાં હરચંદભાઈ ગામ તરુઆ ત્યાંના વતની તેમના સંપર્કમાં હતા. એટલે તેમણે ત્યાં મને એક રૂમમાં પૂરીને રાખતો 24 કલાક. મારા જોડે ફોન ના હોવાથી મેં મારા ઘર પરિવારને સંપર્ક ન થતો મારા પરિવારથી, મારા જોડે ફોન ના હોવાથી. પછી તે હરચંદભાઈ ત્યાં આવ્યા તેમના સંપર્કથી. તેમણે કોલ કરેલો એટલે હરચંદભાઈ દાનેજી તરુઆ, ભાવાજી, પીરાજી એ ત્યાં આવેલા અને તેમને તે કેશવને કીધેલું કે તું ટેન્શન ના કરતો, અમે તારા સાથે છીએ. પછી ત્યાં તેમને આ બધી વાતો કરેલી. મને તો રૂમમાં જ પૂરીને રાખતો કે જવા ના દેતો. પછી ત્યાંથી તેણે 8 દિવસ ત્યાં મને મારી સાથે જબરજસ્તી કર્યું અને મારી સાથે બળાત્કાર કર્યો. પછી તેમણે કીધેલું કે તું અહીંયાથી હવે રાજસ્થાન જતો રહે, પાછળ અમે જોઈ લઈશું સમાજનું બધું. પછી ઉદયપુર ગયા. ત્યાં અમે 4 દિવસ હોટેલમાં રોકાણા. ત્યાં તેણે મારી સાથે મારી મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો. પછી તેમને કોન્ટેક્ટથી અવારનવાર એમને બહાર કોઈકના ફોનથી કોલ કરતા અને વાતો કરતા.
પછી ત્યાંથી તે મને અવારનવાર રાજસ્થાનમાં જયપુર જોધપુર ને ઉદયપુર બીકાને ત્યાં મને અવારનવાર હોટલમાં લઈ ગયો. ત્યાં મારી સાથે જબરજસ્તી કર્યો. પછી તે બીકાનેર આવ્યા. બીકાનેર તેમના સંબંધીઓએ એમને કોલ કરેલું કે તમે બીકાનેર આવો, એટલે તે બીકાનેર આવ્યા. અને બીકાનેર આવી એમને મને મજબૂર કરી, મારી સાથે પ્રેશર કર્યું અને કીધું કે તારા મમ્મી પપ્પાને અમે મારી નાખશું, તારે કે મૈત્રી કરારમાં સાઇન કરવી જ પડશે. એટલે તેમણે મારો આધાર કાર્ડ છીનવી લીધું. પછી તેમને મારી સાથે જબરજસ્તી સાઇન કરાવરાવી. અને તે ત્યાં અર્ચનજી, પરખાજી, સગરામજી, અકમાજી એ બધા ત્યાં બીકાનેર આવેલા. પછી તે ઘરે જતા રહ્યા અને મને અને કેશવને ત્યાં રસ્તામાં ઊભા, તે પછી તેમની ગાડીમાં બેસાડી અને મારા સોનાના દાગીના લઈ લીધા, હાર અને બુટ્ટી. પછી તે ત્યાં અમને રસ્તામાં ઊભા રાખ્યા. ત્યાંથી તેમને કીધું કે બસમાં બેસી જાઓ. પછી તેમને બસમાં બેસાડી અને એ ઘરે નીકળી ગયા. તેમણે તે છોકરાને કીધું કે તું ટેન્શન ના કરતો, તારે સમાજનું અને સમાજનું અને સરકારનું બધું અમે જોઈ લઈશું, તારે ટેન્શન નહીં કરવાનું, તું તારે ગમે તેમ કરે એને હંગાત. પછી તેમને અમે પછી ઇન્દોર જતા રહ્યા. ઇન્દોરથી મારી તબિયત ખરાબ હોવાના કારણે તેમણે દવા કરાવી.